બધા ભાઈ આગળ પહોંચીએ અહીં ધજા આવી ગઈ પેલી આ જો મારો પાર્ટનર હાલવામાં હા ધજા આવી ગયા ધજા તેને આપણે નથી આગળ જવાનું કે નથી હોય રહેવાનું બધા ભેગા ચાલી આવી જઈએ આ બધા આપણા સંઘના બધા અનુભવ બધા ધીમે ધીમે હાલ્યા આવશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણો સ્ટોપ ક્યાં આવશે અહીંયાથી હવે બરોબર કેટલો બાકી અહીંયાથી 3 કિલોમીટર બરોબર ઉમાંથી ડાયરેક્ટ આપણે આરામ કરી અને પછી અખિલ ભારતીય આર્ય સમાજવાડી બરોબર 3 વાગે ત્યાંથી 3 વાગે નીકળી અને પછી આપણે જાશું બધા ગોમતી સ્નાન કરવા અને પછી ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરશું અને ઉहाँથી 6 વાગે નીકળીને આપણે જાશું રૂક્ષ્મણી મંદિરની ધજા પરિક્રમા કરશું પછી ઉहाँથી આગળ પાછો અખિલ ભારતીય આર્ય સમાજવાડી આજનું રાત્રિ રોકાણ ત્યાં આગળ જય ભાઈ આપણે જે કીધું છે ને ભાઈ એ બધું વસ્તુ શું કે આજની દિનચર્યા છે આજના આખા દિવસમાં રૂટીન આપણું આ જ છે અને બાજી ભાઈ કીધું એમને હવે બધા અત્યારે નીકળી ગયા અહીં આગળ તમે જોઈ શકો કાઢો વિમલભાઈ મજામાં તમે યાર બોરા મોડા દેખાણા અમે યાર કે અમે વાયા રોકાતા ના યાર તમે આગળના બોરા બસ બધે ખબર જ છે ને ભાઈ એક ખાસ વાત તો એ કે અમે હાલવાનું ચાલુ કર્યું મેન મારો ભાઈ 5 કિલોમીટર ત્યારે અમે એટલા દિવસ સેવામાં હતા ને હવે એમ થયું કે ના અમે હાલી લઈએ હાલવાનું મળી પરમાનંદ બરાબર આજ ભાગે હાલવાનું નક્કી કર્યું જેને સેવા કરીએ ને એ લોકોને સેવા પાછી લેવાની હવે અમારી સેવા કરવું આટલા દી અમે કરી એક દી અમારી બધા કરશું ભેગા થઈને સેવા કરશું આપણાને અહીંયા દ્વારકા મળી ગઈ છે બાઈક તમારો ભાઈ બાઈક લઈને નીકળી ગયો છે ફરવા માટે પેલા જઈએ આપણે સમાજવાડી આપણે હવે જવાનું છે આપણી અખિલ ભારતીય યાદવ સમાજવાડી રોડ ટૂર કરવા માટે આપણે ખાવા સાકીનો ઇસ્તેમાલ કરી રહ્યા છીએ જોવો તમે ખાવા સાકી લઈને નીકળી ગયા છીએ બહુ મજા આવ્યો અહીંયા ભાઈ ખાવડ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો ખાલી 4 કિલોમીટર બાકી ખાલી 4 બહુ મજા આવી હાલવાની હવે તો ભાઈ હાલવાનું ચાલુ જ હવે કર્યું બધું સંગ આપણું આગળ જાય છે બીજા બધા હે કોણ મારી જશે મારી જ છે ને હા ગોમતી ધજા પૂજન આ લાભ ન હા ભાઈ મારી ચિઠ્ઠી ભાઈ થેન્ક યુ ભાઈ ક્યાં ગઈ દ્વારકાધીશની ધજા હે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ દ્વારકા નગરીમાં તમે જોઈ શકો બધા ભાઈઓ આપણા ભેગા ને હવે અમે અત્યારે શું હોય કે ગોમતીજીમાં નાહવા જઈ રહ્યા નાહી ધોઈ ફ્રેશ થઈને પછી કરશું દર્શન તો બને રહેજો ગોમતીજીમાં અમે નાહી ને નાહી ધોઈ પછી મસ્ત મજાનું દર્શન કરીને પછી મસ્ત મજાનું રૂમને બધું મળી ગયું અને પછી આપણે સીધા જાવશું રૂમે જઈને આરામથી સુઈ જવાનું આજે કાંઈ ટેન્શન નહીં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છે આપણી ધજા ભેગા દ્વારકા મંદિરે પહોંચીએ છીએ આપણે તમે જોઈ શકો બધા ભેગા જ છીએ ધજા બે ધજા ભેગી આજ તો ને આપણે પહોંચીએ મંદિરે જોઈ શકો તો હવે આપણે જઈશું આજુ સુદામા સેતુ બહુ આનંદ આવ્યો અહીંયા આવીને આપણે એટલે તો જય દ્વારકાધીશ જેઠીભાઈ વેલા નાવ લીધો જ બસ ગોમતીમાં સ્નાન કર્યો હમણાં પદયાત્રા બધા પદયાત્રીઓ પહોંચી આવ્યા અને સ્નાન કરી ગોપીને હમણાં દર્શન કરશું વાહ હવે અમારે સ્નાન કરવાનું જાય જો તમે ગોમતીજીના દર્શન કરી લો ભાઈ દ્વારકાધીશના દર્શન કરીશું અચ્છા હવે આપણે નાવ હાલે જશું હવે આપણે જઈ ગોમતીજીના દર્શન કરીએ ને આપણી પાછળ તમે જોઈ શકો જય દ્વારકાધીશ તો ભાઈઓ આપણે હવે
ગોમતીજીએ નાહી લીધું, દ્વારકાધીશના દર્શન કરી લીધા બહુ મસ્ત રીતના. ને હવે અમારો જે કાર્યક્રમ છે જે આપણે જે રૂક્ષ્મણી માતાએ ધ્વજારોહણનું, તો હવે અમે બધા જાશું આ ધ્વજારોહણ કરવા. એમાં આપણા આ ભાઈનો ને આપણા દિલીપભાઈનો એમાં શું કે એમાં ધજાનો લાવો મળ્યો છે એમને, ને આપણને લાવો મળ્યો છે કાલે ગોમતીજી ધજાની પૂજાનો, ને આ લોકોને યાત્રાનો લાવો મળ્યો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હવે આપણે અહીંયાથી જાશું ને બધા ભાઈઓને શું કે હવે આ બધાને લાવો મળ્યો છે, ને આ લાવો મળે એટલે બહુ કિસ્મતવાળી વાત છે. આ વસ્તુ ને બહુ એટલે બહુ એમ ફીલ કરાવે કે આપણાને એમ ના મજા આવે એમ. આ વસ્તુ કરવી એટલે બહુ એમ આનંદ થાય એમ. એટલે હવે બધાનો શું હોય કે હું વારો આવશે, હવે જરાક અમે છેટા છીએ, તો હવે અમે જઈશું હું તમને બતાવશું રેલી આપણી. બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. દિલીપભાઈ કેવું ફીલ થાય તમને આજે યાત્રાનો લાવો મળ્યો છે? બહુ સારું લાગે છે ને? બસ ભાઈને બહુ આનંદ થાય છે, મને પણ બહુ ખુશ થઈ. આપણે ખુશી છીએ એમ કે ભાઈ ના યાર પદયાત્રા આપણે પૂર્ણ કરી. એટલે આપણે તો સેવામાં જ હતા પણ તોય પણ એમ બહુ મજા આવી. એમ સેવા કરવાનો લાવો મળે એ બહુ મોટી વસ્તુ કહેવાય. તો હવે આપણે જઈએ ને જોઈએ, ને તમે પણ જુઓ કેવી મોજ આવે છે. ને જો આવતા વર્ષે તમે પણ જોડાવા માગતા હો તો આપણા દિલીપભાઈનો કોન્ટેક કરજો. અમારા લગભગ અમારા ગ્રુપના કાર્યકર્તા ભાઈ શું મને શું કે જરાક નનકી મોટી તકલીફ પડે તો બાકાજી કી બોલાવવા એક નંબર છે. નાની મોટી બાકાજી કી શું હાલ્યા રાખે. બાકાજી કી થાય તો જ મજા આવે. ને કે મારા ભાઈ 400 કિલોમીટર કાપવો ક્યાંથી? ભલે આપણે તો નથી કાપ્યા, હું ને આ ભાઈ તો સેવામાં જ હતા. અડધા ક્યાંથી મારા ભાઈ? આપણે છેલ્લે કાપ્યા એમ તો મેં તમારા ભાઈ માળિયા સુધી કાપ્યું હતું લગભગ. નહીં તો 150 કિલોમીટર હાલી ગયો. તમે જોયું જશે ને ભાઈ. બસ ને આપણા આવા રહીશભાઈ છે સમજ્યા કે આ શું કે ગાડી સિવાય નીચે ના ઉતરે. હા ભાઈએ 4-વ્હીલરથી જ સેવા કરીએ. આ નવા શીખવું છે ને એટલે શું કે જરાક તકલીફ જાય. શું ધીમે ધીમે આમ નામ બાકાજી કી બોલશું તો ધીમે ધીમે સેટ થઈ જશું, ટેન્શન નથી. અમારે જો કેમેરામાં ધ્યાન હોય તો પાછળ આવે કાંઈ દેખાતું નથી. તો ચાલો હવે આપણે આપણા ભાઈઓને સાથે આપણે લાવો માણી હજારો. બન્યા રહેજો ભાઈઓ. અમે ઘણા રહી ગયા હતા પાછળ, તો પછી શું કર્યું ખબર? અમે લઈ લીધી રિક્ષા 3 જણા વચ્ચે. અત્યારે હવે રિક્ષાની સવારી કરીને જઈ છીએ. હવે અમે લગભગ રિક્ષામાં બેઠા ને આગળ પબ્લિક દેખાવા માંડી ગઈ. વિચારો હજી શું કે અમે આમ હાલે જશું, થોડા હાલે જશું. થાકી તો ક્યાંય યાર. અમે તમને ખબર તો હોય કે આપણા પગ કામ કરતા પગમાં છાલા ને એવું પડી તો આવ્યું હે, તકલીફ તો થઈ છે પગમાં. છતાં હવે આપણે જઈએ છીએ. રિક્ષા લઈ લીધી આપણે. રિક્ષા લઈને હવે આપણે નીકળી જશું દિલ્હી. હવે આ કાકા આપણા નીકળી ગયા છે. એ બાઈક શું કરશે? એમ છો કાકા? જય દ્વારકાધીશ. હવે આ ભાઈ અમને એને સુધી પહોંચાડી દેશે આપણે જ્યાં આપણો સંઘ છે ને ત્યાં સુધી. પછી આપણે ત્યાંથી આપણો ધજાનો લાવો લેશું. હા જોઈ શકો તમે. કાકો પણ વગાડે બાકી મોજ કરાવ્યો. એલાઇનમેન્ટ તો પૂરા થઈ ગયા.
સરસ મજાનો ખૂબ જ રાસ રમી રહ્યા છે ભાઈઓ. આપણે અહીંયા રૂક્ષ્મણી માતાની ધજા ચડાવવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે આપણે વિરમભાઈ. તારું ભણવા માંગશો તમે? હા તો કહું છું આજ માતાજી રૂક્ષ્મણી માતાજીની ધજા ચડાવશું. કાલે જશું બેટમાં, પરમ દિવસ ગમતીમાં ધજા ચડાવવાના છીએ અને અમારું સંઘ એકદમ સારી અને સરસતામાં પહોંચી આવ્યો છે. બહુ સારી રીતે અમે અહીંયા પગયાત્રા પૂર્ણ કરી છે. પૂર્ણ થઈ હવે આપણે જો રૂક્ષ્મણી માતાની ધજા ચડાવવાની છે, જોઈ શકો બધું. રૂક્ષ્મણી માતાના આશીર્વાદ વરસતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય હો. બધા પદયાત્રી ભાઈઓને નમસ્કાર. મિત્રો તો આપણે આવી ગયા છે આવડી આહિર સમાજવાડીએ. તમે જોઈ શકો છો આપણી આહિર સમાજવાડી. આપણે આજનો સ્ટે અહીંયા જ કરવાનો છે આખી રાતનો. ને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખશું, કેમ કે આ વ્લોગ થઈ ગયો લાંબો ઘણો. આના પાર્ટ 2 કરવા પડશે. જો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા આવજો. જય શ્રી કૃષ્ણ.